अनबॉक्सिंग करे बूट केवी લે તમે જરા કોમેન્ટ કરીને કહેજો ને કોમેડી માટે 2025 માં નવી આઈડી બનાવું કે આ રીંગડું અવડું જ ખવાય મીઠું સારું આવે આ રીંગડું આ વાવતા વવાઈ ગયા અહીંયા કુકરાની બરોબર આપણે ભૂખ લાગી ગઈ છે તો આવી જાજો જેને તો ગુડ ઇવનિંગ બધાને કેમ છો બધા મજામાં જશો આપણા બ્લોગ જોતા બધા મજામાં જ જઈ દ્વારકાધીશ જય માં મુગલાજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે ભાઈ નાઈ ધોઈને ભાઈ ફ્રેશ થઈ ગયા છે ને કલર કામે પણ પતાવી દીધું છે તમને હે ને આખું કલર કામ તમને દેખાડ દઉં ક્યાં ક્યાં કલર માર્યો છે કઈ દિવાલમાં કેવો કલર માર્યો છે ને આખું ઘર હે ને તમને દેખાડ દઉં પૂરું હે ને કલર કામ આપણે પતાવી દીધું છે ને આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે આજે કલર કામ હે ને બપોરે હે ને 1 વાગે પતી ગયું તમને બતાવી દઉં કલર કામ ભાઈ હે ને 5 દી હે ને કલર કામ આવેલું આપણે હાથે માર્યું ને એટલે પ્રોપર હે ને ક્યાંય કુણા થાકી દી રહી ગયા હોય ને તો બધે હે ને મારી દીધું હે એટલે 5 દી હે ને આવેલું હે છેલ્લે કલર થોડો ઘણો વધ્યો હતો ને એ બલ્બમાં મારી દીધો તો તમને ને બધું કલર કામ હે ને પહેલાં રૂમમાંથી તમને બતાવું કલર કામ ક્યાં ક્યાં કેવો કલર માર્યો ને બરાબર અત્યારે તો કાંઈ રૂમમાં રાખ્યું નથી એટલે એને બતાવવું કરવું પડે તો હે ને ફર્સ્ટ ટાઈમ આ દિવાલમાં બધે એક જ માર્યો છે કલર આપણે એને બલ્બ ચાલુ કરી લે યસ આ દિવાલમાં અને આ દિવાલમાં એક જ માર્યો અને એક આ દિવાલ છે ને એક અલગ કરી છે બે ઘરમાં એક અલગ કરી દિવાલ તો આ દિવાલ કંઈ ગુલાબી પિંક જેવી છે ગુલાબી કલર એ આપણે બારે માર્યો ને પટ્ટીનો એ છે આવું કંઈક કર્યું ભાઈ તમે કોમેન્ટ કરજો કે આમ પસંદ આવે તો બરાબર પસંદ આવે ને તો જ કોમેન્ટ કરજો ન કરે કરી દેજો કોમેન્ટ આમ જો મેચિંગ થઈ જાય થોડું ઘણું થતું જોઈએ તો એવું કંઈક ઘરમાં માર્યો છે એવો અને આમ બારે એ જ રીતના માર્યો છે કંઈક ઓકે એવું કંઈક કલર કામ આવ્યું છે ઘરમાં ઓલા ઘરમાં એ જ છે ને આ ઘરમાં એ જ છે અને જો બતાવજો હા ઘરમાં રેડી આ ઘરમાં એ જ છે હજી આપણે સામાન કંઈ નાખ્યું નથી ને હવે સામાનમાં અમે નાખી દેવું બરાબર ને કલર કામ આજે પતાવી દીધું આજે ટોટલ 5 દી ને કલર કામ આવેલું આપણે હાથે કર્યું ને એટલે એવું કંઈક છે ભાઈ ને હજી મેં એને 3 નહીં ને 4 નહીં ને 5 વાગે મેં એને બ્લોગ સ્ટાર્ટ કર્યો કેમ કે કલર કામ કરતા હતા ભૈરા હતા ને હમણાં તો એ જ કામ હાલતું હું બતાવું બીજું ને કલર કામ આવું કંઈક માર્યું હોય જરા કોમેન્ટ કરજો કેવું લાગે એમ આપણે ને કલર કામ પતાવી લીધું છે અને હવે આપણે છે ને એક નવી આઈડી માટે છે ને ડીપીનો ફોટો છે ને આપણે પાડવું કરી 5 દી થયા કરી પાડવું આજે ને વેરું આવશે કેમ કે નાઈ ધોઈને ફ્રેશ થઈને પાડીને તો સારું કહેવાય તો એ પાડતા આવી આપણે મિત્રો અંદરે માર્યો ને બારે માર્યો છે તમે જો અલગ અલગ કલર તમને બતાવી દો ભૂલી ગયો કહેતા તમે જો આ બારલું ઓકે એ બારલો નજારો હે ભાઈ હજી છે ને આપણે એક અંદર અહીંયા બારે એક મારવાનું હોય અહીંયા એ બર્તન ને એવું પડ્યું હતું ને એટલે ના માર્યો પછી નિરાતે કંઈક મારી દઈશું તમે જરા કોમેન્ટ કરીને કહેજો ને કોમેડી માટે 2025 માં નવી આઈડી બનાવું કે ના બનાવું બરોબર
બનાવી તો છે જ ભાઈ 2025માં, આપણે વિચાર કરતા હતા 2024માં, પણ 2025 આવવા દો. નવી સાલ છે, નવી શરૂઆત કરીએ આપણે, બરાબર. એના માટે આપણે ડીપીનો હે ને ફોટો આપણે પાડવાનો છે, બરાબર ભાઈ. પાડી લઈ પછી આપણે એમાં હે ને કોમેડી જ રીલ આવશે, બીજું કે કંઈ નહીં આવશે. ડેલી આવશે કોમેડી. ગુડ મોર્નિંગ. આજે બીજો દિવસ ઉગી ગયો છે ભાઈ, અને બીજા દિવસમાં આજે હે ને આપણે એને ખેતરે ચક્કર મારવા જવું છે, કેમ કે 6-7 દી છે ને આપણે ઘરે ને ઘરે હતા, કે ગયા જ નતા, કેમ કે કલર કામ હાલતું હતું ને. આપણે ને થોડુંક જીરું જોતા આવી ભાઈ, કેવું થઈ ગયું, દવા બવા છાંટવી પડે એમ છે કે નહીં, ને જીરું હાવ અહીંયા જ હશે. આપણે ને એટલે ખેતરે ચક્કર મારતા આવીને મિત્રો આપણે વાડીએ પૂગી ગયા છે, પણ આજે ખરે ને હાલીને આવવું પડ્યું વાડીએ. ગાડી બાડી હતી નહીં, થાકી ગયા હાલીને આવીને. હથિયારો છે એટલે વાંધો ના આવે, કેમ કે હાલવું જરૂરી છે. તો જીરું કઈ ખાઈને આવા થઈ ગયા તમે જો. વાહ ભાઈ વાહ, જીરું પણ એમ વહીતા હો. ખાલી 5-6 દિન આવીને એટલે જીરું છે ને વધી જાય. વહીતા ના આવે ને તો આપણે એમ થાય વધી ગયા, પણ વધે છે જીરું. ને ઘઉં તમે જો ગલરું મેલે ઘઉં. એવું કંઈક છે ભાઈ અમારે વાવેતરમાં. આવું કહે તમારે જીરું હોય જરા કોમેન્ટ કરજો ને. તો મિત્રો અહીંયા હે ને રીંગણી વાવેલી છે ને, મને ભૂખ લાગી છે ને. જો અહીંયા રીંગણા આવી ગયા. રીંગણીમાં તો આપણે હે ને પહેલાં રીંગણું ખાઈ લઈએ, બરાબર. નાનું એવું હોય ને રીંગણું ગોતીને ખાવું છે આપણે. જાય રહ્યા રીંગણું અવડું જ ખવાય, મીઠું સારું આવે આ રીંગણું. રીંગણી ને ઘઉં ને બધું જો આવું જબજબરું થઈ ગયું ને. યાર ઝૂંપડી છે ઘઉં વવાય મિત્રો છે ને, જીરું ના વવાય. આ વાવતા વવાય ગયા, ઉતરે બહુ જીરું. આપણા તેજસભાઈ હે ને સ્પોર્ટની તૈયારી કરે છે, એટલે ખેલ મહાકુંભનું હે ને કાલે એનું ખેલ મહાકુંભ છે, એટલે એ હે ને બૂટ ને ખરીદા ને એવું ખરીદી લઈ આવ્યા હે. તમે જો અનબોક્સિંગ કરે બૂટ કેવી લઈ આવ્યા. હા જોજો, આ રનિંગ ની છે કા, આ રનિંગ ની બૂટ, આ થોડી કઈ રનિંગ ની છે. તોય તાજી પણ 550 અને 5.5 આ રનિંગ ની. મિત્રો કોમેન્ટ કરીને કહેજો ને રનિંગ ની છે કે રનિંગ નહીં, સાદી બૂટ છે યાર. આમાં શું હે? એક ટી શર્ટ લઈ આવ્યો ભાઈ. કીનું હે આ ભાઈ? ટી શર્ટ લઈ આવ્યો. આવું છોકરી પહેરે ટી શર્ટ. અત્યારે 6 વાગ્યા ને, આપણે ભૂખ લાગી છે, અને આપણે અહીંયા જો ઘૂઘરા લઈ આવ્યા છે. હાટીએથી ઘૂઘરા પાર્સલ લઈ આવ્યા છે, જો આ બધા બનાવે છે અહીંયા ઘૂઘરાની, બરોબર. આપણે ભૂખ લાગી છે, ફટાફટ આપણે ખાઈ લઈએ. મેં ક્યાં ખાઈ ખાવા છે ભાઈ. આજે આપણે હે ને વરાદી થી આવે ઘૂઘરા ડીશ, આપણે ઘૂઘરો મોમાં નથી નાખવા. ભૂખ લાગી હા બાવડી. જમી આ પલીન દઈ આવ્યો તા.